આજે ધોરણ 10 અને 12 બોર્ડનું પહેલું પેપર હતું. ત્યારે આજે ધોરણ 10 બાદ 12માનું પણ પહેલું પેપર છે તે પૂર્ણ થયું છે. ત્યારે આજે ગોંડલ ખાતે આવેલ જય સરદાર સ્કૂલ ખાતે સેન્ટર છે તે આપવામાં આવ્યું હતું. ત્યારે સેન્ટર ખાતે છે તે વિદ્યાર્થીઓ બોર્ડનું 12મા ધોરણનું પહેલું પેપર પૂરું કરી અને બહાર આવી છે. ત્યારે તેની સાથે વાત કરીશું કે આજે પહેલું પેપર હતું તેને કેવું લાગ્યું છે. શું કહેશો, આજે બોર્ડનું પહેલું પેપર હતું કેવું લાગ્યું? મારું નામ છે ઝાલા જયરાજ છે. હું સ્ટાન્ડર્ડ 12થમાં કોમર્સમાં ભણું છું. આજે ઇકોનોમિક્સનું પેપર હતું, 100 માર્કનું હતું. પેપર સાવ સહેલું હતું, એમાં કાંઈ અઘરું હતું નહીં. 90 ઉપર માર્ક આવશે અને અઘરું કંઈ હતું જ નહીં. 12મું પૂરું કરીને તમે આગળ 12મું પૂરું કરીને આગળ BBA MBA કરવાનો વિચાર છે. કેટલી કલાક અભ્યાસ કરતા? ડેઈલી 5-6 કલાક તો કરતા. તમારી જ્યાં તમે અભ્યાસ કરતા ત્યાંનો સ્ટાફ કેવો હતો, તો ત્યાં તમારે કોઈ એવું કઈ ક્વેરી હોય તો કઈ રીતના? નહીં, કાંઈ નહીં. બધા પૂરેપૂરું રીડિંગ સારી રીતના કરાવતા અને અમે હોસ્ટેલમાં રહેતા એટલે વાતાવરણ પણ સારું મળતું. હાલ 11માં જે લોકો ભણે છે હવે 12માં આવશે, એને શું કહેશો? બોર્ડ અઘરું છે જ નહીં. મહેનત તમે કરો એટલે અને સ્કૂલના પેપર ભરો એટલે તમને અઘરું લાગશે જ નહીં. પેપર છે તે પાઠ્યપુસ્તક એટલે કે ચોપડી આધારિત હતું કે એમાં કોઈ બહારનું કઈ? ના, ચોપડી આધારિત જ હતું 100%. ખાલી પ્રશ્ન અમુક ફેરવેલા હતા. ત્યારે અન્ય છે તે વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, આજે પહેલું પેપર હતું કેવું લાગ્યું? મારું નામ રાણાવ્યા કૃષ્ણા છે. હું 12th કોમર્સમાં ભણું છું અને આજનું પેપર ઇકોનોમિક્સનું હતું અને સાવ સહેલું હતું અને બુક બેઝડ જ હતું બધું. હાલ તમે 12મું પૂરું કરશો, ત્યારબાદ શું કરશો? ત્યારબાદ MBA BBA નો વિચાર છે. તમારા પરિવારનો તમે આ 12માં તો કેવો સાથ અને સહકાર રહ્યો, કેવા સૂચનો? હું હોસ્ટેલમાં રહું છું અને મારી ફેમિલીનો બહુ સારો સપોર્ટ હતો મને, અને પ્લસ હોસ્ટેલ સ્ટાફ અને ફેકલ્ટીઝ બધાનો બહુ સારો સપોર્ટ રહ્યો છે. હાલ જે લોકો અત્યારે 11માં ભણતા હોય છે તે 12માં આવશે, તેને તે લોકોને ઓલ ધ બેસ્ટ. બોર્ડ જરા બી ડિફિકલ્ટ નથી. તમે કોન્સન્ટ્રેટ કરીને ભણશો તો યુ કેન અચીવ ગુડ તમે માર્ક્સ. જ્યાં ભણતા ત્યાં તમને કઈ પ્રકારની કોઈ ક્વેરી હોય તો એ સોલ્વ કરાવતા કઈ? હા, બધા ફેકલ્ટીઝ બધા બહુ એક્સપર્ટ્સ હતા છે અને પ્લસ ફ્રેન્ડલી નેચરના હે. કઈ બી ડાઉટ હોય ગમે એટલી વાર હોય તે સોલ્વ કરી દેતા અમને. આ હતા ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેના દ્વારા આજે પહેલું પેપર છે તે આપવામાં આવ્યું હતું અને પહેલું પેપર છે તે ખૂબ સહેલું હોય તેવી પણ વાત કરવામાં આવી હતી. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.